हेलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ हेमंत हिवराले फरीथी आपनी समक्ष वैशालीबा वाघेलाना आ प्लेटफॉर्म पर लईने आव्यो छुं हजी एक लेक्चर। आज આપણે ચર્ચા કરીશું બંધારણમાં બંધારણના ભાગ 1 જેનું નામ છે સંઘ અને તેનું राज्य क्षेत्र। राइट, तो आज આપણે ચર્ચા કરવાની છે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રના સંદર્ભમાં। સૌથી પહેલી વાર આપણી આ ચર્ચાને આપણે આગળ લઈ જઈએ એની પહેલા કેટલીક બાબતોની સમજ કેળવવી બહુ જરૂરી છે। તો જરા કેળવીએ, એક હલકી સમજ અને સમજવાનો પ્રયત્ન કરીએ। જો બેટા, તમને ખ્યાલ છે આપણે થોડીક ચર્ચા કરી ગયા છીએ એમ તો કે આપણું આ જે બંધારણ છે એ બંધારણ અલગ અલગ ભાગોમાં વિભાજિત છે। શેમાં વિભાજિત છે બેટા? ભાગોમાં। અને એમાંથી ભાગ 1 જે છે એ વાત કરે છે સંઘ અને તેના સંઘ ક્ષેત્રની, રાજ્ય ક્ષેત્રની। એની અંદર તમારા અનુચ્છેદ નંબર 1 થી લઈને 4 સુધીના અનુચ્છેદોનો સમાવેશ થાય છે। હવે હંમેશા ધ્યાનમાં રાખવું બેટા, જ્યારે પણ ભવિષ્યમાં, કેમ કે અહીંયા તો ચલો આ તો ભાગ 1 છે, અહીંયા તો બહુ ચર્ચા કરવાની આવશે નહીં, પણ જ્યારે પણ ભવિષ્યમાં આપણે ચર્ચા કરીશું ત્યારે ક્યારે પણ જો હું આવી રીતે કોઈ અનુચ્છેદને લખું કે ક્યાંય પણ આવી રીતે લખેલો અનુચ્છેદ વંચાય તો એને હંમેશા ધ્યાનમાં રાખવું કે આ બીજું કશું નથી, આ 19નો પેટા છે। કેવો છે? પેટા। એટલે કે અનુચ્છેદ નંબર 19 છે એની અંદર આપણને કોઈક એક અલગથી બાબત કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પણ એની જ જગ્યાએ જો અનુચ્છેદ આવી રીતે કંઈક લખાયો છે, ऐसा कुछ बनाया नहीं है, તો હંમેશા ધ્યાનમાં રાખવું કે એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે આ આખો અનુચ્છેદ જ અલગ છે। મોટા ભાગે આવા અનુચ્છેદ ત્યારે નિર્માણ થશે કે જ્યારે આ અનુચ્છેદની જરૂર કોઈ એક ચોક્કસ જગ્યાએ હતી પણ ત્યાં એ અનુચ્છેદ ઉમેરવા માટે જગ્યા નથી। જેમ કે અનુચ્છેદ નંબર 21 આપણા બંધારણમાં પહેલેથી હતો, જીવન જીવવાની સ્વતંત્રતા। અનુચ્છેદ નંબર 22 પણ આપણા બંધારણની અંદર હતો, પણ આપણે એક નવું નાખ્યું, રાઈટ ટુ એજ્યુકેશન। રાઈટ, શિક્ષણનો અધિકાર। તો આ શિક્ષણનો અધિકાર ઉમેરવો ક્યાં? તો કે એની માટે યોગ્ય જગ્યા કે આ છે। રાઈટ, કેમ કે અહીંયા આપણી સ્વતંત્રતાઓની વાત કરેલી છે, પણ ત્યાં ઉમેરવા માટે કોઈ નંબર નથી, તો આપણે શું કર્યું છે બેટા? 21A, અનુચ્છેદ નંબર 21A કરીને ત્યાં વચ્ચે એને ઉમેરી દીધો છે। રાઈટ, આના સિવાય હજી એક બાબત વિશે તમને ખ્યાલ હોય એ છે खास ध्यान में राखीशु, ए छे अनुसूचियों। हल्की हल्की इंफॉर्मेशन इसके बारे में होनी चाहिए। अनुसूचियों एटले शुं? तो अनुसूची जेम के तमे जोयुं हशे, अनुसूचित जाति, अनुसूचित जनजाति, राइट। तो अनुसूचीનો અર્થ શું? જેમ કે તમે સાંભળ્યું હશે અનુસૂચિત સ્કેડ્યુલ બેંક્સ, રાઈટ, સ્કેડ્યુલ કાસ્ટ, સ્કેડ્યુલ ટ્રાઇબ, રાઈટ। તો આ સ્કેડ્યુલ એનો અર્થ શું થાય? એનો એક સિમ્પલ અર્થ નીકળીને આવે છે જેને આપણે કહીએ છીએ લિસ્ટ। એક લિસ્ટ છે કે જ્યાં આપણે કે ભાઈ સામાજિક રીતે પછાત વર્ગો જે છે એમના નામ લખેલા છે, રાइट। तो ये શું છે? અનુસૂચિ છે, લિસ્ટ છે। સિમ્પલી શું છે બેટા? એ લિસ્ટ। તો આ ધ્યાનમાં રાખીશું। તો આ બે ચાર વસ્તુઓ તમને ખ્યાલ હોવી જોઈએ કે અનુચ્છેદ એક તો લખાય છે કઈ રીતે, રાઈટ,
અનુચ્છેદની અંદર આવું લખ્યું છે એનો અર્થ શું થાય છે, આ લખ્યું છે એનો અર્થ શું થાય છે, અને અનુસૂચિ એટલે શું. તો હવે આજનો મુખ્ય મુદ્દો ચાલુ કરીએ, અને મુખ્ય મુદ્દો છે આપણી સમક્ષ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, જેની અંદર સમાવેશ થાય છે અનુચ્છેદ નંબર 1 થી લઈને અનુચ્છેદ નંબર 4 નો. તો સમજીએ પહેલા તો અનુચ્છેદ 1 એ કહેવા શું માંગે છે. બહુ ધ્યાનથી સમજજો બેટા. શબ્દો જ કંઈક આવા છે. ઇન્ડિયા એટલે કે ભારત. અનુચ્છેદ નંબર 1 રાઈટ શું કે છે, ઇન્ડિયા એટલે કે ભારત. જો બેટા હવે થાય છે શું, જ્યારે આપણું બંધારણ બની રહ્યું હતું અને આ બંધારણ સભા કાર્યરત હતી, આપણને ખ્યાલ જ છે કે બંધારણ સભા દ્વારા આ બંધારણનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આ બંધારણ સભા જ્યારે કામ કરી રહી હતી ત્યારે બંધારણ સભાની અંદર લોકો બે જૂથમાં વેચાઈ ગયા. એક જૂથનું કહેવું એવું હતું કે આપણું દેશનું નામ ઇન્ડિયા જ રહેવા દો. કેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ત્યારબાદ આ બ્રિટિશ ક્રાઉનનું જે આપણા પર શાસન ચાલ્યું, એમાં જેટલા પણ કાગળિયા બન્યા છે, જેટલા પણ ડોક્યુમેન્ટ્સ આપણા બન્યા છે, તમામે તમામ ડોક્યુમેન્ટ્સમાં બેટા આપણે ઇન્ડિયા નામથી જ આપણા દેશને સંબોધાયો છે. અને હવે જો આપણે નામ બદલવા જઈએ તો કદાચ આ બધા ડોક્યુમેન્ટ્સની અંદર આપણે વારાફરતી ક્રમશઃ ફેરફાર કરવો પડશે. વિશ્વની અંદર પણ એ ફેરફારો લાવવા પડશે કે જેની જોડે આપણે ડોક્યુમેન્ટ સાઇન કર્યા છે એની અંદર ફેરફાર કરવા પડશે, રાઈટ. તો એ ખાસું જટિલ થઈ જશે. એટલા માટે કે નામ શું રાખો, ઇન્ડિયા. જ્યારે આ જ બંધારણ સભામાં એક સમૂહ એવું હતું કે જેનું કહેવું છે કે ભાઈ આપણું જે પૌરાણિક નામ હતું દેશનું એ રાખો. શું? તો કે ભાઈ ભારત. હવે જો બંધારણ સભાની અંદર જૂથ બે ભાગમાં વેચાઈ ગયું છે. એકનું કેવું છે ઇન્ડિયા નામ રાખો, એકનું કેવું છે ભારત નામ રાખો, રાઈટ. ઝઘડો પૂરેપૂરો ચાલી રહ્યો છે. તો એ સમયમાં આપણે શું કરવું કે શું ન કરવું, આ બાબતને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લેવામાં આવ્યો કે આપણે આ બંને નામને સ્વીકારીએ છીએ. એટલે કે અનુચ્છેદ નંબર 1 જે છે એની અંદર ચર્ચા કરવામાં આવી. શું કહેવામાં આવ્યું તો કે ભાઈ ઇન્ડિયા એટલે કે ભારત. શું કહે છે તો કે ભાઈ ઇન્ડિયા એટલે કે ભારત. એટલે કે ઇન્ડિયા એ જ ભારત છે, ભારત એ જ ઇન્ડિયા છે, કે બંને નામ આપણા જ છે, કોઈ ટેન્શન જોઈએ નહીં. આ જ વાક્યને પૂર્ણ કરીએ તો ઇન્ડિયા એટલે કે ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે. શું છે બેટા? સંઘ. રાઈટ. ધ્યાનથી કોઈ ડાઉટ, સવાલ, પ્રશ્ન હોય તો પૂછતા રહેવા. રાઈટ. શું છે આ ઇન્ડિયા? એ સંઘ છે કે સંઘ? હવે સમજીએ જરા સંઘ અને સંયુક્ત વચ્ચેનો ફરક. રાઈટ. જરા ધ્યાનથી. બહુ ધ્યાનથી સમજીશું બેટા, બહુ ધ્યાનથી સમજીએ.
ધ્યાનથી સમજો બેટા. હવે જે દેશ પોતાને સંયુક્ત કહે છે, કેવો કહે છે? સંયુક્ત. રાઈટ. એનો અર્થ શું છે? તો કે ભાઈ એ દેશની અંદર આ જે રાજ્યો જે છે ને એકબીજા જોડે કોઈક પ્રકારની સંધિ દ્વારા સંકળાયેલા છે. રાજ્યો સંધિ દ્વારા જોડાયેલ છે. એટલે કે આમાંથી કોઈ રાજ્ય ઈચ્છે ત્યારે એ દેશમાંથી સંધિ તોડીને, રાઈટ, કે કાયદાકીય પ્રક્રિયા કરીને એ દેશમાંથી અલગ થઈ શકે છે. પણ આપણા સંદર્ભમાં શું છે બેટા? જરા ધ્યાનથી સમજીશું. આપણે અહીંયા શબ્દ જ શું વાપર્યો છે? સંઘ. કયો શબ્દ વપરાયો છે? સંઘ. સંઘનો અર્થ શું છે? તો કે ભાઈ સંઘ એટલે કે આ એવા દેશો છે કે જે એકબીજા જોડે સંધિથી નથી જોડાયેલા, આ જોડાયેલા છે. આ દેશ ઈચ્છે, આ રાજ્યો ઈચ્છે તેમ છતાં પણ એકબીજાથી અલગ થઈ શકશે નહીં. આ જેટલા પણ રાજ્યો છે એ દેશથી અલગ થઈ શકે નહીં. અહીંયા રાજ્યો જોડે એ સંદર્ભમાં સત્તા આવી જાય છે. હા, કાયદાકીય પ્રક્રિયા રહેશે, સંધિ દ્વારા અલગ થશે. બહુ જટિલ કાયદાકીય પ્રક્રિયા છે, બહુ લાંબી કાયદાકીય પ્રક્રિયા છે, પણ થઈ શકે. જ્યારે સંઘ કહી દીધું, એક જ છે કે વી આર વન, રાઈટ, તો કોઈ ચાન્સ નથી, તો અલગ થઈ શકશે નહીં. કોઈ જ ચાન્સ નથી બેટા, અલગ થશે જ નહીં. રાઈટ. તો ખાસ ધ્યાનમાં રાખીશું સંયુક્ત દેશો, રાઈટ, જેમ કે યુનાઇટેડ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, રાઈટ, યુનાઇટેડ છે આ લોકો. ભારત સંઘ છે બેટા, બધા એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે. રાઈટ. તો આ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ આર્ટિકલ નંબર 1 માં પહેલા જ શું કે છે? ઇન્ડિયા એટલે કે ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે. શેનો બનેલો સંઘ છે બેટા? રાજ્યોનો. રાઈટ. ધ્યાનમાં રાખીશું. આની જ અંદર અનુચ્છેદ નંબર 1 ની અંદર જ વાત આવે છે, જરા સમજવાનો પ્રયત્ન કરીએ. સમજવાનો પ્રયત્ન કરીએ. શું? તો કે જો આર્ટિકલ નંબર 1 છે ને એ હજી એક વસ્તુ દર્શાવે છે. એ શું દર્શાવે છે? તો કે ભાઈ એ બતાવે છે તો કે ભાઈ રાજ્યનું એટલે કે સંઘનું સંઘ ક્ષેત્ર કેટલું છે. કે સંઘ ક્ષેત્ર જરા ધ્યાનથી અહીંયા છે ને બે વસ્તુ સમજવાની જરૂર છે આપણને, બે. રાઈટ. હવે જો હું એક શબ્દ વાપરું સંઘ ક્ષેત્ર, રાઈટ, શું વાપરું છું? સંઘ ક્ષેત્ર. અને એક શબ્દ વાપરું છું ટેરેટરી. જો જરા ધ્યાનથી સમજીશું. એક શબ્દ વપરાશે યુનિયન ઓફ ઇન્ડિયા, રાઈટ, સંઘીય ક્ષેત્ર. રાઈટ. એક શબ્દ આપણે વાપરીએ ટેરિટરી ઓફ ઇન્ડિયા. બહુ ધ્યાનથી સમજો, બહુ ધ્યાનથી સમજીશું બેટા આ શબ્દોને. રાઈટ. પોલિટી છે બેટા, પોલિટી શબ્દોની મારામારી છે. રાઈટ. યુનિયન ઓફ ઇન્ડિયા સંઘીય ક્ષેત્રની વાત છે, અહીંયા ટેરિટરી ઓફ ઇન્ડિયાની વાત છે. તો સમજીએ યુનિયન ઓફ ઇન્ડિયામાં શેનો સમાવેશ આપણે કરતા હોઈએ છીએ અને ટેરિટરી ઓફ ઇન્ડિયામાં શેનો સમાવેશ આપણે કરીએ છીએ.
જરા લેટ્સ હેવ સમ બ્રીફ આઈડિયા અબાઉટ ઇટ. ચલો એક આઈડિયા લેવાનો પ્રયત્ન કરીએ. રાઈટ, હવે જ્યારે પણ એવું લખાય ને યુનિયન ઓફ ઇન્ડિયા, એનો અર્થ સિમ્પલ છે, સરળ છે. શું? તો કે અહીંયા વાત કરે છે તમામ ભૌગોલિક રાજ્યો સાથેના ક્ષેત્રની. શેની વાત થાય છે? તમામ ભૌગોલિક રાજ્યો, એટલે આપણું જે ભૂગોળ છે, જેટલા પણ રાજ્યો જે છે એ તમામે તમામ રાજ્યોનો અહીંયા સમાવેશ થાય છે. જ્યારે પણ શબ્દ વપરાય ને બેટા યુનિયન ઓફ ઇન્ડિયા, તો ધ્યાનમાં રાખવું, એ વાત કરે છે તમામ સંઘીય ભૌગોલિક ક્ષેત્રોની. રાઈટ. અને જો શબ્દ વપરાય ટેરેટરી ઓફ ઇન્ડિયા, કયો શબ્દ વપરાય છે બેટા? ટેરેટરી ઓફ ઇન્ડિયા. તો એનો અર્થ સીધે સીધો સમજી લેવો. આ શું વાત કરે છે? તો આ વાત કરે છે યુનિયન ઓફ ઇન્ડિયા, એટલે કે તમામ ક્ષેત્રોની જે આપણા રાજ્યોના છે, પ્લસ જોડે જોડે આની જોડે હજી એક વસ્તુ વપરાઈ જશે. શું? યુનિયન ટેરિટોરી. રાઈટ, કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ અહીંયા ઉલ્લેખ થશે. જો ક્યારે પણ વપરાયું હોય ટેરેટરી ઓફ ઇન્ડિયા, તો એની અંદર કયા ક્ષેત્ર આવશે? તો કે ભાઈ આની અંદર ક્ષેત્રો આવશે તમારા યુનિયન ઓફ ઇન્ડિયામાં આવનારું તમામ ક્ષેત્રફળ, સાથે સાથે ટેરેટરી, યુનિયન ટેરેટરી જે છે તમારી, એ પણ, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ સમાવેશ થશે. રાઈટ, યસ ઓર નો? સાથે સાથે જો આજ પછી કોઈ નવો પ્રદેશ આપણે હાંસલ કરીએ છીએ, आज के बाद अगर नया कोई एरिया हमें मिलता है तो એ પણ તમારા ટેરેટરીમાં જ ગણાશે. કે ભવિષ્યમાં મળનારો વિસ્તાર પણ શું છે? તો કે ભારતની ટેરેટરી જ છે, એ ભારતનો જ ક્ષેત્ર છે. રાઈટ. તો અનુચ્છેદ નંબર 1 શું સમજાવે છે? ઇન્ડિયા એટલે કે ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે. અને અહીંયા સોરી, ધ્યાનમાં રાખીશું, ભારતને ઇન્ડિયા અને ભારત એવા બંને નામથી, અને સાથે સાથે આપણને સંઘ કીધું છે. યુનિયન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું એ ક્ષેત્ર કે જેમાં તમામ રાજ્યોનો સમાવેશ થાય છે. ટેરેટરી ઓફ ઇન્ડિયા એટલે કે એ ક્ષેત્ર જેની અંદર માત્ર યુનિયન ઓફ ઇન્ડિયાનો જ નહીં, સાથે સાથે યુનિયન ટેરેટરીનો પણ સમાવેશ થાય છે. यस और नो बेटा? समझ में आया क्या? दिमाग में आया क्या? राइट, कोई डाउट सवाल हो तो पूछो. यस, नो डाउट नो सवाल, वैसा मैं मान लू. राइट, यस. आगे बढ़िए तो समझो जरा. अनुच्छेद नंबर 2, आर्टिकल नंबर 2, अनुच्छेद 2 શું કે છે? अनुच्छेद नंबर 2 તમને શું સમજાવે છે? તો अनुच्छेद नंबर 2 એવું કહે છે કે આજ પછી બાહ્ય કોઈ પ્રદેશ જો ભારતમાં દાખલ થશે તો એ ભારતનો પ્રદેશ થશે. બાહ્ય પ્રદેશના દખલ, દખલ કરતા વાત કરીશું દાખલ. રાઈટ, બહારનો કોઈ પ્રદેશ જે ભારતની ટેરેટરી નથી, ઇટ ઇઝ નોટ ટેરેટરી ઓફ ઇન્ડિયા, ભારતનો પ્રદેશ નથી, પણ એ કોઈ રીતે ભારતમાં દાખલ થાય છે તો એ ભારતનો પ્રદેશ બની જશે. અને આમ દાખલ થનાર પ્રદેશ કેવો હશે તો જરા બહુ ધ્યાનથી સમજજો કે કેવા પ્રદેશ ભારતના સંઘ ક્ષેત્રમાં દાખલ થઈ શકશે. તો ભાઈ પહેલું નંબર 1 ધ્યાનથી, રાઈટ, ભારત કદાચ યુદ્ધ દ્વારા, સેના દ્વારા મળે છે? યુદ્ધ દ્વારા પ્રાપ્ત કરેલ પ્રદેશ. સેના દ્વારા મળ્યો છે કોઈ પ્રદેશ ભારતને? યુદ્ધ દ્વારા મળ્યો છે. રાઈટ, કાં તો પછી યુદ્ધ દ્વારા નથી મળ્યો, બરાબર છે, એને ભેટ સ્વરૂપે કોઈ પ્રદેશ મળ્યો છે. ભેટ સ્વરૂપે
મળેલ પ્રદેશ સેના સ્વરૂપે મળ્યો है बेटा भेट स्वरूपे મળ્યો છે गिफ्ट में मिला है तो बहुत ध्यान थी समझीशु तो के भाई कहवा शू मांगे छे तो के बहार नो कोई प्रदेश मळ्यो युद्ध द्वारा मळ्यो राइट भेट स्वरूपे मळ्यो बराबर छे का तो कोई एवो प्रदेश छे केवो प्रदेश छे के जेना पर कोईए पण अत्यार सुधी कोई ज जातनु पोतानी टेरिटरी बनावी नथी कोई ज देशे हजी ए प्रदेशने कीधो नथी के आ अमारो प्रदेश छे અને આપણે જઈને જો ત્યાં આપણો ઝંડો નાખી દઈએ અને કહીએ કે આ અમારો પ્રદેશ છે તો એ આપણો પ્રદેશ થશે આનું સર કોઈ ઉદાહરણ ખરું તો કે યસ है इसका एक एग्जांपल मूर आइलैंड कયું आइलैंड बेटा मूर आइलैंड अब हुआ क्या बहु पहलानी बात है भारतनी अंदर एक वावाजोड़ू आयु हतुं जेनुं नाम हतुं भोला वावाजोड़ानुं नाम शुं हतुं भोला हवे आ वावाजोड़ू ज्यारे आयु ने त्यारे परिस्थिति एवी थई के आ विचार करो भारत छे राइट शुं छे भारत अहींया क्यांक बांग्लादेश राइट अहींया आपणुं भारत बंगाळनी जोड़े अहींया एक आइलैंड एक टापू जोवा मळ्यो हवे आ टापू जे छे ने जो वावाजोड़ू आव्युं वावाजोड़ाना लीधे आपणने देखावा लाग्यो पाणीना स्तरमां थयेला फेरफारना कारणे राइट तो आ प्रदेश हजी कोईए पोताना हस्तक लीधो नतो भारते जईने पोतानो झंडो त्यां गाड़ी दीधो तिरंगो गाड़ी दीधो राइट केम तो के भाई हवे आ प्रदेश अमारो छे के कोनो छे अमारो शू भारत आવું કરી શકે केम કરી શકે अनुच्छेद नंबर 2 बाह्य कोई प्रदेश ने दाखल करी शकाय राइट अपना अनुच्छेद नंबर 2 में ज लखेलू छे आर्टिकल नंबर 2 में लिखा हुआ है यस और नो बेटा हवे थयुं शुं आपणे दाखल करवानुं हतुं करी लीधुं आने दाखल राइट पण सुनामी आई सुनामी वखते पाछा दरियाना जे लेवल हतुं वॉटर लेवल एमां फेरफार एना लीधे आ टापू डूबी गयो तो गयो पछी पाछुं ए थोड़ा दिवस पछी देखायो राइट ज्यारे पाछो देखायो त्यारे भारत जाए एनी पहेला बांग्लादेशे बी त्यां झंडो गाळवानो प्रयत्न कर्यो केम के वैज्ञानिकोनुं एवुं मानवुं छे के भाई रिसर्च करताओनुं एवुं मानवुं छे के आ टापूमांथी सारा एवा आपणने पेट्रोलियमना पदार्थो मळी शके छे शू मळी शके छे बेटा पेट्रोलियमना पदार्थ राइट तो ए एटला माटे बांग्लादेश भारत बंने पोतानी ए जग्या प्रस्थापित करवामां लाग्युं छे तो ध्यानमां राखीशुं अनुच्छेद नंबर 2 आर्टिकल नंबर 2 क्या बोलता है तो कि भाई बाह्य प्रदेश ने दाखल करवानी बात करे छे तो कि भाई कई रीते युद्ध द्वारा प्राप्त करेल प्रदेश तो ये भारतनो प्रदेश थशे बराबर भेट स्वरूपे मळेल प्रदेश ए भारतनो प्रदेश थशे राइट मूर आइलैंड शुं छे बेटा मूर आइलैंड आनु बेस्ट एक्जाम्पल केयु एक्जाम्पल तो के भाई कोई एवो प्रदेश छे के जेना पर जईने हजी कोईए झंडो गाळ्यो नथी आपणे जईने गाળી दीधो यस और नो बेटा राइट तो आ वस्तु ध्यान में राखीशुं अनुच्छेद नंबर 2 तो अनुच्छेद नंबर 2 सेनी वात करे छे बहार थी कोई प्रदेश भारत में दाखल करवानी आगळ वधीए बात करिए अनुच्छेद नंबर 3 नी शू के छे अनुच्छेद नंबर 3 जरा समझवानो प्रयत्न करिए अनुच्छेद नंबर 3 एवुं के छे आंतरिक फेरफारोनी वात करे छे शेनी वात करे छे बेटा आंतरिक फेरफारो શેની વાત કરે છે આ આંતરિક ફેરફારોની આંતરિક ફેરફારો એટલે કે યાર કોઈ રાજ્ય છે એની સીમામાં વધારો કરવો એ રાજ્યની સીમામાં ઘટાડો કરવો
બે રાજ્યને ભેગા કરીને એક રાજ્ય કરવું, એક રાજ્યમાંથી બે રાજ્ય કરવું, કોઈ રાજ્યનું નામ બદલવું, આ બધા શું થયા? આંતરિક ફેરફાર. અનુચ્છેદ નંબર 2 શેની વાત કરતું હતું? એ વાત કરતું હતું બાહ્ય ફેરફાર. આ શેની વાત કરે છે? આ વાત કરે છે આંતરિક ફેરફારની. શેની વાત કરે છે બેટા? આંતરિક ફેરફારની. તો સમજીએ શું કહેવા માંગે છે. તો કે ભાઈ રાજ્યની સરહદમાં ફેરફાર કરી શકાય, એટલે કે વધારી પણ શકાશે, ઘટાડી પણ શકાશે. રાઈટ? એક રાજ્યમાંથી બે રાજ્ય, રાઈટ? બે રાજ્યમાંથી એક રાજ્ય, રાઈટ? રાજ્યનું નામ બદલવું, આ તમામ વસ્તુઓ આપણે કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ આપણે? આ તમામે તમામ વસ્તુઓ. તો કે ભાઈ આંતરિક ફેરફારો કેને આભારી છે? અનુચ્છેદ નંબર 3 ને. હવે બહુ ધ્યાનથી સમજજો બેટા, બહુ ધ્યાનથી. આપણે એક વસ્તુની ચર્ચા કરી ચૂક્યા છીએ પહેલા. શેની ચર્ચા કરી હતી યાદ છે? સંવિધાનવાદ, કોન્સ્ટિટ્યુશનલિઝમ. રાઈટ? અને એટલું જ નહીં, તમને હજી એક વસ્તુ કહી દઉં. એમ તો આગળ આપણે ભણીશું બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિન, રાઈટ? બંધારણનું મૂળભૂત માળખું. તો આપણા બંધારણનું આ જે મૂળભૂત માળખું છે ને, એ શું કહે છે ખબર છે તમને બેટા? એવું કહે છે કે ભારત સ્વભાવે ફેડરલ છે. કેવો છે? ફેડરલ દેશ છે. નો ડાઉટ આપણા ત્યાં કેન્દ્ર સરકાર પાસે વધારે સત્તાઓ છે, પણ રાજ્યોને પણ આપણે શું આપેલી છે? સત્તાઓ. બહુ ધ્યાનથી સમજીશું, બહુ ધ્યાનથી. આપણા ત્યાં તમને હલકી હલકી જો વસ્તુ ખબર હોય તો વસ્તુ કેવી છે બેટા? આપણા ત્યાં આ જે કાર્ય કરવાની ક્ષમતા, આ જે કાર્યોની વહેંચણી જે છે એ કંઈક આ રીતે છે. તો કે ભાઈ કેન્દ્રને કીધેલું છે તું બી કામ કર, એના કામ વેચેલા છે. રાજ્યોને કીધું છે તું પણ કામ કર, એમના પણ કામ વેચેલા છે. રાઈટ? અને કેટલાક કામને સંયુક્ત રાખેલા છે. અને એવું કીધું છે કે ભાઈ આજ પછી અચાનકથી કોઈ નવું કામ ઉભરીને આવે જેના વિશે ક્યાંય પણ ચર્ચા નથી, તો એ સીધે સીધું કેન્દ્રનું કાર્ય થઈ જશે. કોનું થઈ જશે બેટા? કેન્દ્રનું. હવે બહુ ધ્યાનથી સમજજો બેટા, કહેવા શું માંગે છે આપણું આ વસ્તુ? તો કે ભાઈ રાજ્યોને સોંપેલા છે કાર્યો. રાઈટ? જેમ કે આજની તારીખમાં એકદમથી ઈચ્છા થઈ જાય કે આંધ્રપ્રદેશમાંથી આપણે કર્યું હતું તેલંગાના જે છે એને અલગ રાજ્ય બનાવી દઈએ. તો વિચાર કરો, આંધ્રપ્રદેશમાં ઓલરેડી એક સરકાર કામ કરી રહી છે, અને કામ કરી રહી છે તમામે તમામ વિષયો પર જે આપણે રાજ્યને કામ કરવા માટે આપ્યા છે. અને એવી પરિસ્થિતિમાં આપણે શું નિર્ણય લઈ રહ્યા છીએ, કે શું પ્રયત્ન કરી રહ્યા છીએ કે બંનેને સ્પ્લિટ કરી દઈશું. હવે બહુ ધ્યાનથી, એક જ મિનિટ બેટા. બહુ ધ્યાનથી સમજીશું. હવે જ્યારે આવું આંધ્રમાંથી તેલંગાના બનાવવું હતું, એટલે કે એક રાજ્યમાંથી બે કરવા છે, બેમાંથી એક કરવા છે, રાજ્યનું નામ બદલવું છે, તો આ તમામે તમામ સત્તાઓ તમને ખબર છે આપણે કોને આપી છે બેટા? સંસદને આપી છે. કોને આપી છે આ તમામે તમામ સત્તાઓ? સંસદને. પણ હજી ધ્યાનથી, આપણા દેશના બંધારણનો જે મૂળભૂત માળખું છે એ એવું કહે છે કે फेडरलिज्म है हमारे यहाँ पे. રાજ્યોને કામ કરવાની સત્તા આપેલી છે, રાજ્યોને કીધેલું છે કે તમારે આ વિષયો પર કાર્ય કરવાનું છે. એટલા માટે થઈને જો
ક્યારે પણ આ રાજ્યોને સંસદની ઈચ્છા છે કે બે માંથી એક રાજ્ય કરવું કે એકમાંથી બે રાજ્ય કરવું, તો એ કરતા પહેલા રાજ્યોના વડાને પૂછવું પડશે. કોની પૂર્વ મંજૂરી લેવી પડશે? રાજ્યના વડાની. અને આપણા આ રાજ્યના વડા કોણ છે બેટા? કોણ છે રાજ્યોના વડા? તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે. કોણ છે? રાષ્ટ્રપતિ. તો કોની પૂર્વ મંજૂરી લેવી પડશે? રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડશે. કોની લેવી પડશે બેટા? રાષ્ટ્રપતિની. કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી એકવાર મળે પછી આગળનું કામ થશે. ત્યાર સુધી આગળનું કામ થશે નહીં. હોગા નહીં. સમજ में आया क्या? રાઈટ. તો પહેલા રાજ્યોના વડા એટલે કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી રહેશે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીમાં રાષ્ટ્રપતિ હા પાડ દે કે ઓકે ડન, પછી રાષ્ટ્રપતિ સાહેબ આ જે પ્રપોઝલ છે એ સ્ટેટમાં પણ મોકલશે, રાજ્યમાં મોકલશે. એ વાત અલગ છે કે અહીંયા આ જે રાજ્યો જે છે એમની ઈચ્છા ક્યારે પણ માન્ય નહીં રાખે, કેમ કે આની તમામે તમામ સત્તા જે છે આપણે સંસદને આપી છે. ત્યારબાદ આ બિલ આવશે સંસદમાં અને સંસદમાં વોટ ઓન પ્રેઝન્ટ થશે. શું થશે બેટા? વોટ ઓન પ્રેઝન્ટ. જેટલા લોકો હાજર છે એટલા લોકો શું નાખશે? મત નાખશે. અને જો 50% + 1 વોટથી પાસ થઈ ગયું તો બીજા ગૃહમાં જશે. સંસદના કોઈ એક ગૃહમાં થશે, પછી બીજા ગૃહમાં જશે. બીજા ગૃહમાં પણ વોટ એન્ડ પ્રેઝન્ટ થશે અને બીજા ગૃહના પણ વોટ એન્ડ પ્રેઝન્ટની અંદર જો આ બિલ પાસ થઈ ગયું તો બાત ખતમ બેટા. તો બાત ખતમ. તો થઈ ગયા. આંધ્રપ્રદેશમાંથી તેલંગાના અલગ પડી ગયું. યસ ઓર નો? તો બહુ સામાન્ય પ્રક્રિયા છે. ખાલી આ ધ્યાનમાં રાખજો, રાષ્ટ્રપતિને શું લેવી પડે બેટા? પૂર્વ મંજૂરી. શું લેવી પડશે? પૂર્વ મંજૂરી. હજી એક બાબત સમજીએ, એ છે અનુચ્છેદ નંબર 4. શું કે છે અનુચ્છેદ નંબર 4? બે વસ્તુ કે છે અનુચ્છેદ નંબર 4. કઈ બે બાબતો કે છે તમને? મને બહુ ધ્યાનથી સમજીશું. અનુચ્છેદ નંબર 4 એવું કે છે કે અનુચ્છેદ નંબર 2 અને 3 ના કારણે કરવામાં આવેલા ફેરફારોને બંધારણીય સુધારા તરીકે ગણવા નહીં. આમને થયેલ સુધારાને બંધારણીય સુધારા તરીકે ગણવા નહીં. આ બિલકુલ પણ બંધારણીય સુધારા નથી. આ સામાન્ય બાબતો છે કે આ બંધારણીય સુધારા નથી. રાઈટ. અને બીજી બાબત શું કે છે? તો એવું કે છે તો કે ભાઈ અનુચ્છેદ નંબર 2 અને 3 ના કારણે થયેલ ફેરફારની પરિશિષ્ટ કે અનુસૂચિ જે બોલો તમે 1 માં
ફેરફાર કરવા. ક્યાં ફેરફાર કરવા? પરિશિષ્ટ એકમાં. શું છે પરિશિષ્ટ એક? તો કે ભાઈ પરિશિષ્ટ એક એની અંદર લિસ્ટ છે શેની? તો કે ભાઈ બધા રાજ્યોની. શેની? તો કે ભાઈ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની. રાઈટ. એટલે કે તમે જો નવું રાજ્ય બનાવો તો બી લિસ્ટ में ऐड करना पड़ेगा. રાઈટ. આવું કે છે અનુચ્છેદ નંબર 4. તો ભાગ 1 જેની અંદર અનુચ્છેદ નંબર 1 થી લઈને 4 નો સમાવેશ થાય છે. જરા સમજી લઈએ શું કહેવા માંગે છે આ તમને અનુચ્છેદ નંબર 1 થી લઈને 4. તો અનુચ્છેદ નંબર 1 એવું કે છે ઇન્ડિયા એટલે કે ભારત એ રાજ્યોનો બનેલો શું છે બેટા? સંઘ છે. શું છે? રાજ્યોનો બનેલો સંઘ. રાઈટ. અનુચ્છેદ નંબર 2 શું કે છે? તો કે ભાઈ બહારથી કોઈ પ્રદેશ ભારતની અંદર દાખલ કરવામાં આવશે તો અનુચ્છેદ 2 ના અંતર્ગત કરવામાં આવશે. જેમ કે સિક્કિમ. રાઈટ. સિક્કિમ પહેલા ભારતનો ભાગ હતો નહીં, પણ પાછળથી આપણને પ્રાપ્ત થયું સિક્કિમ તો આપણે સિક્કિમને શું કર્યું? ભારતની અંદર મેળવી લીધું. જેમ કે ગોવા. ગોવા જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ગોવા એ ભારતનો ભાગ હતો નહીં, એ પોર્ટુગીઝો જોડે હતું. આપણે શું કર્યું? પોર્ટુગીઝો પાસેથી લઈને ભારતની અંદર દાખલ કરી લીધું. તો આ રહ્યો અનુચ્છેદ નંબર 2. અનુચ્છેદ નંબર 3 શું કહે છે તમને? તો કે ભાઈ એ વાત કરે છે આંતરિક ફેરફારોની. રાજ્યની સરહદોમાં શું કરી શકાશે? ફેરફાર કરી શકાશે. એક રાજ્યમાંથી બે રાજ્યમાંથી એક, રાજ્યનું નામ બદલવું છે, આવું કંઈ પણ કરવું છે તો એ ક્યાં થશે બેટા? અનુચ્છેદ નંબર 3 અંતર્ગત થશે. રાઈટ. એનાથી આગળ વધીએ. આપણે જોયું તો કે ભાઈ આવા ફેરફાર કરવા માટે રાષ્ટ્રપતિની શું લેવી પડે? પૂર્વ મંજૂરી. યસ ઓર નો? અનુચ્છેદ નંબર 4 શું કહે છે? તો અનુચ્છેદ નંબર 4 આપણને સિમ્પલ ભાષામાં એવું કહે છે તો કે ભાઈ અનુચ્છેદ નંબર 2 અને 3 ના લીધે થયેલા જે પણ ફેરફારો છે એને બંધારણીય સુધારા તરીકે ગણતા નહીં. રાઈટ. પાછું શું કહે છે? તો કે ભાઈ જો અનુચ્છેદ નંબર 2 અને 3 ના કારણે થયેલા ફેરફારોને આધારે પરિશિષ્ટ 1 આપણી જે અનુસૂચિ 1 જે છે એમાં પણ ફેરફાર કરવા જરૂરી છે. યસ ઓર નો બેટા? યાદ રહેગા? વેરી ગુડ. હવે આ જે આપણું આજનું ભારત જોવા મળે છે કે જેમ કે એની અંદર 28 જેટલા રાજ્યો છે ને આ છે, આ પહેલેથી કઈ આવું નહોતું. રાઈટ. પહેલા જ્યારે આ અંગ્રેજો ભારતમાં હતા એટલે અંગ્રેજો ભારત છોડીને જવાની તૈયારી કરતા હતા ને એ બધું કરતા હતા એ સમયે ભારતની અંદર આ બધા પ્રાંતોમાં ડિવાઇડેડ હતા. શેમાં ડિવાઈડ કરેલા હતા? આપણે પ્રાંતોમાં. અને આ પ્રાંતોને 4 અલગ અલગ લિસ્ટ કરીને 4 ભાગમાં વેચ્યા હતા. અ બ ક ડ કરીને ABCD કરીને આ 4 ભાગમાં વેચ્યા હતા. એમાંથી ડી ની અંદર તમારા અંદમાન નિકોબાર આવતા હતા. એની અંદર જે થોડાક વિકસિત પ્રાંતો હતા એવા આવતા હતા. બી ની અંદર એનાથી થોડા ઓછા, સી ની અંદર એનાથી થોડા ઓછા વિકસિત. તો આવી રીતે 4 ભાગમાં આપણે પ્રાંતોને વહેંચેલા હતા. અને આ 4 ભાગમાં જે પ્રાંતોની વહેંચણી થઈ હતી ત્યારબાદ થાય છે એમ કે એક જગ્યાએ સ્પીચ આપતી વખતે ગાંધીજી દ્વારા એવું નિવેદન કરવામાં આવે છે અને ગાંધીજીનું માનવું પણ આ હતું એટલે એમણે જસ્ટ વાત કરી. શું વાત કરે છે? તો કે ભાઈ ભાષાઓને જો તેમની ચરમ સીમા પર વિકસાવવી હોય તો ભાષા આધારિત રાજ્યો. કેવા? ભાષા આધારિત રાજ્યો આપણે બનાવવા જોઈએ. કેવા બનાવવા જોઈએ બેટા? ભાષા આધારિત. કોનું કેવું હતું આવું? ગાંધીજી. कौन बोलता था ऐसा? गांधीजी बोलता था.
હવે બહુ ધ્યાનથી સમજીશું બેટા. ગાંધીજી એ તો આવું કહી દીધું અને ગાંધીજી આ કહીને ખસી પણ ગયા. ત્યારબાદ ભારતમાં 1948ની વાત છે. શું કરવામાં આવે છે તો કે ભાઈ ભારતની અંદર રાજ્યોની ગોઠવણી કઈ રીતે કરવી એના માટે એક કમિશન બનાવવામાં આવે છે અને આ કમિશનના અધ્યક્ષ તરીકે એક વ્યક્તિ આવે છે જેમનું નામ હતું એસ.કે. ધર. અને એટલા માટે આ કમિશન ઓળખાય છે ધર કમિશન તરીકે, ધર આયોગ તરીકે, રાઈટ. અને આ જે ધર કમિશન બન્યું, ધર કમિશને એવું કીધું કે ભારતની અંદર આ રાજ્યો વહીવટના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને બનાવવા જોઈએ. શું કે છે ધર સાહેબ? ધર સાહેબ એવું કે છે કે આ જે રાજ્યો જે છે એમને વહીવટના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને બનાવો, ના કે ભાષા આધારે. હવે ધર સાહેબ તો કહેવા માટે આવું કહીને ખસી ગયા, રાઈટ. ધર સાહેબ આવે, એમણે કીધું કે આવી રીતે રાજ્યો બનાવો અને કહીને ખસી ગયા. પણ થયું શું, એ જ સમયમાં થોડોક જ ટાઈમ થયો હતો, કોંગ્રેસનું એક જયપુર અધિવેશન ભરાયેલું હતું. અને જયપુર અધિવેશનમાં ચર્ચા ચાલુ થાય છે. શું ચર્ચા ચાલુ થાય છે તો કે ભાઈ રાજ્યો ધર કમિશન ના કહેવા પ્રમાણે વહીવટ આધારિત બનાવવા જોઈએ કે ભાષા આધારિત બનાવવા જોઈએ. અને આ ચર્ચાને ધ્યાનમાં રાખીને એક ફરીથી નવું આયોગ બનાવવામાં આવે છે, જે આયોગ ઓળખાય છે JVP કમિટી તરીકે. અહીંયા જવાહરલાલ નહેરુ, રાઈટ, વલ્લભભાઈ પટેલ, બહુ ધ્યાનથી સાંભળજો, પટેલ અને પટ્ટાભી સીતારમૈયા, આ ત્રણેય જણા મળીને આ ત્રણેયનું એક કમિશન બને છે, આયોગ બને છે. એટલા માટે આ જેવીપી કમિટી તરીકે પણ ઓળખાય છે. જેવીપી કમિટી જે છે એનું ગઠન થયું કેમ તો કે આનું ગઠન કરવામાં આવ્યું કેમ કે આણે એવું કીધું કે ભાઈ આ જે ધર આયોગની જે રિપોર્ટ છે, આનો જે અહેવાલ છે, એ અહેવાલને અમે ફરીથી એકવાર એની વિચારણા કરીશું અને નક્કી કરીશું કે રાજ્યો બનાવવા કઈ રીતે. એટલે આ જેવીપી કમિટી જે બની, એ જેવીપી કમિટીએ નિર્ધારિત કર્યું શું તો કે ભાઈ ધર સાહેબનો જે રિપોર્ટ જે છે એ બરાબર છે. રાજ્યોનું જે પુનર્ગઠન આપણે કરીએ એ રાજ્યોનું પુનર્ગઠન વહીવટ આધારિત કરીશું, ન કે ભાષા આધારિત. આવું કોણે કહી દીધું? જેવીપી કમિટીએ. તો કે ભાઈ ભાષા આધારિત નહીં, વહીવટ આધારિત રાજ્યો. બસ આ જ સમયે દક્ષિણની અંદર, બહુ ધ્યાનથી સમજીશું બેટા, આ જ સમયે દક્ષિણની અંદર એક વ્યક્તિ જેમનું નામ છે પોટીશ્રી રામુલ્લુ, એમણે તેલુગુ ભાષા બોલતા લોકો માટે અલગ રાજ્યની માંગણી શરૂ કરી. રાઈટ.
શેના માટે? તો કે ભાઈ તેલુગુ ભાષા બોલતા લોકો માટે અલગ રાજ્યની માગણી શરૂ થાય છે. કોના દ્વારા? પોટીશ્રી રામુલ્લા દ્વારા. પણ આ માગણી કોઈ દ્વારા સ્વીકારવામાં આવતી નથી. એટલા માટે પોટીશ્રી રામુલ્લુભાઈ એવું કીધું તો કે ભાઈ હવે હું ગાંધીજીના જ રસ્તા પર ચાલીશ અને ઉતરીશ આ મરણ અન્નશન ત્યાગ પર. તો કે ભાઈ હવે આ મરણ અન્નશન હવે કાં તો મારી માંગ માનો, નહીં તો જ્યાર સુધી નહીં માગો ત્યાર સુધી મારી માંગ નહીં માનવામાં આવે ત્યાર સુધી હું કંઈ ખાઈશ નહીં. હવે આ ભાઈ ઉતરી તો ગયા આ મરણ અન્નશન પર, પણ પરિણામ સ્વરૂપ થયું શું? તો કે ભાઈ આ પોટીશ્રી રામુલ્લાભાઈનું અવસાન નીપજ્યું. શું નીપજ્યું? અવસાન. અને પોટીશ્રી રામુલ્લુભાઈનું જ્યારે અવસાન થાય છે, રાઈટ, દક્ષિણ ભારતની અંદર દંગા ફાટી નીકળ્યા બેટા. તો કે ભાઈ આ પરિસ્થિતિને કાબુ લાવી કઈ રીતે? અને કાબુ લાવવાના પ્રયત્ન સ્વરૂપ તેલુગુ ભાષા બોલતું એક અલગ રાજ્ય વિકસાવવામાં આવ્યું જે આંધ્રપ્રદેશ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે બેટા? આંધ્રપ્રદેશ તરીકે. બહુ ધ્યાનથી સમજીશું. આંધ્રપ્રદેશ અહીં ભાષા આધારિત પ્રથમ રાજ્ય બને છે. શું બને છે? પ્રથમ રાજ્ય. કેવું બને છે? ભાષા આધારિત, રાઈટ. અને એટલા જ માટે એક રાજ્ય પુનર્ગઠન, કેમ કે થયું શું? હવે એક ભાષા આધારિત રાજ્ય બનાવ્યું ને તો પૂરા ભારતમાં અલગ અલગ સ્થાનેથી અલગ અલગ જગ્યાએથી ચાલુ થઈ ગઈ અવાજ કે અમારે પણ આવું રાજ્ય જોઈએ છે, અમારે પણ આમ જોઈએ છે. અને એટલા માટે એક નવું રાજ્ય પુનર્ગઠન આયોગ બનાવવામાં આવ્યું. શું ઘડવામાં આવ્યું બેટા? રાજ્ય પુનર્ગઠન આયોગ. અને આ જે રાજ્ય પુનર્ગઠન આયોગ બન્યું તેના અધ્યક્ષ તરીકે આવે છે ફઝલ અલી સાહેબ. કોણ આવે છે? ફઝલ અલી. આની સાથે બીજા પણ બે વ્યક્તિઓ હતા, કે એમ પાનીકર અને હૃદયનાથ કુંજરુ, રાઈટ. અને રાજ્ય પુનર્ગઠન આયોગ બનાવવામાં આવ્યું જેમાં ફઝલ અલી, કે એમ પાનીકર અને હૃદયનાથ કુંજરુ આ ત્રણોનો શું થાય છે બેટા? સમાવેશ. ફઝલ અલી આ કમિશનના અધ્યક્ષ હતા, એના માટે આ કમિશન ઘણીવાર ફઝલ અલી કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ કમિશને ભારતને, આ રાજ્ય પુનર્ગઠન આયોગે ભારતને ભાષા આધારિત રાજ્યો આપ્યા. કંઈક 14 જેટલા ભાષા આધારિત રાજ્યો આપ્યા હતા અને 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો, રાઈટ. હવે તમને ખ્યાલ છે બેટા, આ 14 થી 28 સુધીની આજની સફર એ ભારતનો, રાઈટ, આઝાદી પછીના ઇતિહાસમાં આપણે ગણીએ છીએ, રાઈટ. જેની અંદર તમને ખ્યાલ હશે 1960ની આસપાસ આપણું ગુજરાત એનું પણ નિર્માણ થાય છે, રાઈટ. એના માટે એક મહાગુજરાત ચળવળ પણ ચાલે છે. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે શું છે. તો કે ભાઈ આવી રીતે ભારતમાં ભાષા આધારિત રાજ્યની શરૂઆત થાય છે. તો એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. તો કે યાદ કરો આર્ટિકલ નંબર 1, 2, 3, 4. આર્ટિકલ નંબર 1 શું કહે છે? ઇન્ડિયા એટલે કે ભારત એ રાજ્યોનો બનેલો શું છે બેટા? સંઘ છે. यस और नो बेटा, याद रहेगा कि नहीं रहेगा? राइट, बिल्कुल भी नहीं भूलेगा, कोई भी नहीं भूलेगा. એનાથી આગળ આપણે વધ્યા અને શું જોયું? તો અમને દેખા શું? તો કે ભાઈ આર્ટિકલ નંબર 2 કે બહારથી કોઈ પ્રદેશ જો ભારતમાં દાખલ કરવામાં આવે તો એને આપણે અનુચ્છેદ 2 માં લઈએ છીએ, રાઈટ. પછી એ કોઈ પણ રીતે કેમ ના હાંસલ કરેલો હોય. અનુચ્છેદ નંબર 3 એ શું હતો? તો કે ભાઈ એ વાત કરે છે આંતરિક ફેરફારની, અને આંતરિક ફેરફાર જ્યારે પણ કરવા હોય તો એના માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે.
अनुच्छेद नंबर 4 तो के अनुच्छेद नंबर 4 શું છે તો કે એ વાત કરે છે બે વસ્તુની. કઈ બે વસ્તુની વાત કરે છે તો કે ભાઈ 2 અને 3 ના અંતર્ગત કરેલા ફેરફારોને બંધારણીય ફેરફાર તરીકે ગણવા નહીં. અને અનુચ્છેદ નંબર 4 માં જ લખેલું છે કે ભાઈ જો 2 અને 3 ના લીધે ફેરફાર કરો તો પછી પરિશિષ્ટ 1 માં ઉમેરવાનું ભૂલતા નહીં. આના સિવાય આપણે ચર્ચા કરી બેટા, યાદ કરતા જાઓ કે આપણે એક બનાવ્યું હતું ધર્ક આયોગ. ધર આયોગ જે છે એ આપણને શું કહેતું હતું તો કે ભાઈ વહીવટ આધારિત રાજ્ય બનાવો. શેના આધારિત રાજ્ય બનાવવાની વાત કરે છે? વહીવટ આધારિત રાજ્ય બનાવવાની વાત કરે છે, રાઈટ. પણ ગાંધીજીએ એક સભાની અંદર સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું, યાદ કરો કે ભાષાઓને એમની ચરમસીમા પર વિકસાવી હોય તો ભાષા આધારિત રાજ્ય બનાવવા જોઈએ. યસ ઓર નો બેટા, રાઈટ. એનાથી આગળ વધીએ અને આના જ પરિણામ સ્વરૂપ ધર સાહેબનો જે રિપોર્ટ હતો એની પુનઃ સમીક્ષા કરવા માટે આપણે એક જેવીપી કમિટી બનાવી. અને એનાથી આગળ વધીએ, આ જેવીપી કમિટીએ કીધું કે ધર સાહેબની વાત સાચી છે અને વહીવટ આધારિત જ રાજ્યો બનાવવા જોઈએ. અને એટલા માટે બરાબર છે પોટી શ્રી રામુલ્લુભાઈ દક્ષિણ ભારતની અંદર, યાદ કરો બેટા, આ મરણ અન્નશન પર ઉતરીને આવે છે. અને એના જ પરિણામ સ્વરૂપ આંધ્રપ્રદેશ એક તેલુગુ ભાષા આધારિત રાજ્ય બનાવવામાં આવે છે પ્રથમવાર. એના પછી ફઝલ અલી કમિશનની અંદર ફઝલ અલી સાહેબ, KM પાનીકર સાહેબ ને હૃદયનાથ કુંજરુ, આ ત્રણેયનો સમાવેશ થાય છે, જેમણે ભાષા આધારિત રાજ્યો ના ગઠનની શરૂઆત કરી, રાઈટ. તો આ છે આપણા ભાગ 1 અનુચ્છેદ નંબર 1 થી 4 અને એની આજુબાજુની ચર્ચા. અને એની સાથે જ આજનો અહીંયા મારો લેક્ચર હું સમાપ્ત કરું છું. જય હિન્દ, જય ભારત.